નમસ્કાર દર્શક મિત્રો, હું છું રોજાસરા જયેશ. મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. અને મારા વાલા ખેડૂત મિત્રો, તો કેમ છો? તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે જે તલના પાકમાં આવતો સુકારો, જે આપણે ઉનાળુ તલ હોય છે, તો જે ઉનાળુ તલ આપણે સફેદ તલ અને કાળા તલ ખેડૂત મિત્રો વાવતા હોય છે. તો મિત્રો, આપણે જ્યારે વાવણી કરવી કે જે આપણે ઉનાળુ પાક માટે આપણે જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરીમાં આપણે વાવેતર કરતા હોય છે, ત્યારે આપણે સારું બિયારણ લાવતા હોય છે, સારું ખાતર નાખતા હોય છે, અને સારી આપણે જે કહેવાય ને કે એક નિંદામણનાશક દવાનો છંટકાવ પણ કરતા હોય છે, જે આપણે પેન્ડિમિથાલિન આવે છે તેનો છંટકાવ પણ કરતા હોય છે. તો ખેડૂત મિત્રો, આપણે ખેડૂત ખૂબ મહેનત કરે કે પુષ્કળ મહેનત કરે, રાત દિવસ મહેનત કરે કે પાણી વાળે, દવા છાંટે, ખાતર નાખે, નીંદે વગેરે જેવો તલના પાકમાં મહેનત કરતા હોય છે અને દવાનો છંટકાવ પણ કરતા હોય છે. તો પણ ખેડૂત મિત્રો, જે આપણે તલનો પાક છે તેમાં સુકારો આવતો હોય છે, તે સુકારાના લીધે ખેડૂતને ઘણું બધું મોટું નુકસાન થતું હોય છે. તો સુકારાને આપણે કેવી રીતે અટકાવી શકાય? જે આપણે તલનો પાક હોય છે તેમાં અલગ અલગ રીતે સુકારો આવતો હોય છે, પિયત અથવા તો પાણીના લીધે આવતો હોય છે. તો મિત્રો, હવે આપણે વાત કેવી રીતે સુકારો આવતો હોય છે તો તેની થોડીક આપણે વાત કરશું. તો મિત્રો, જે આપણે પિયત આપી, આપણે એક ખાસ જોવાનું છે કે એ જે આપણે જે જમીન છે તે જમીનમાં આપણે પિયત આપતા હોય છે, તે આપણે પિયત કેવું છે કે પ્રથમ પહેલાં તો આપણે પીવા લાયક પિયત છે, અથવા તો ખારું પિયત છે, અથવા તેલિયું પાણી થઈ ગયું છે, તો અથવા તો કે જે આપણે પાણી છે એકદમ આમ મોળું પડી ગયેલું છે કે જે આપણે પીવામાં પણ તેનો ઉપયોગ ન કરી શકીએ. તો મિત્રો, આવી જે પાણી હોય છે તે તલનો પાકમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે, અને તલનો પાક જે વૃદ્ધિ એની અટકી જાય છે, પૂરેપૂરો વિકાસ નથી થતો. તો આવો પણ પિયતના લીધે પ્રોબ્લેમ આવે છે કે જે એકદમ મીઠું પાણી અને સારું પાણી હોય છે કે જે આપણે સામાન્ય રીતે પાણી પી શકીએ, કે પીવામાં કોઈ વાંધો નથી. પછી એ પાણીનું આપણે વાડીએ હોય તો ચા બનાવતા હોય છે. જે આવું પિયત છે તે તલના પાક માટે સારામાં સારું પિયત આપણે ગણી શકાય છે. અને જે આપણે ખારા પાણી છે, જે ખારા ડાર હોય, કૂવો હોય, તેમાંથી ખારું પાણી આવતું હોય છે, તો તે પાણી તલના પાક માટે ઘણું બધું નુકસાન કરતું હોય છે, અને તલનો પાક સારું ઉત્પાદન પણ તે પાણીના લીધે ઓછું આવતું હોય છે. તો મિત્રો, અહીંયા ખાસ વાત એ જોવાની છે કે જે આપણે તલમાં પહેલું પિયત આપ્યું, એટલે કે આપણે તલ છે એ કોરવાણ કરી નાખ્યા અને તલ ઉગતા હોય તો તલ ઉગી ગયા પછી આપણે 30-35 દિવસના થાય ત્યારે આપણે બીજું પિયત આપવું જોઈએ. અને આપણે મિત્રો બીજું પિયતમાં ઉતાવળ ના કરવી જોઈએ પિયત આપવા માટે, કારણ કે બીજું પિયત આપશું એટલે તલ આપણે જલ્દી પડવાની સાથે સાથે તલ સુકાવા માંડતા હોય છે. તો મિત્રો, આવી રીતે પિયતનો જો સારું પિયત હોય તો કોઈ વાંધો નથી, નકર આપણે તલનું વાવેતર ધીમે ધીમે આવા ખારા પાણી થઈ ગયા હોય તો ઓછું કરી નાખવું, તો પણ આપણને ઉત્પાદનમાં થોડો ઘણો ફાયદો થતો હોય છે. તો મિત્રો, અમે વાત કરી કે જમીનમાં આવતી ફૂગ, તો ફૂગના લીધે એક તો જમીનજન્ય એટલે જમીનમાંથી આવતી ફૂગના લીધે પણ સુકારો આવતો હોય છે, અને વાતાવરણના અભાવના કારણે પણ સુકારો આવતો હોય છે. તો મિત્રો, જમીનમાંથી નીકળતી ફૂગ અને ઉપર જે આપણે વાયરસના લીધે પણ એવો સુકારાનો પ્રોબ્લેમ આવતો હોય છે. તો મિત્રો, જે આપણે ફૂગના લીધે સુકારો આવતો હોય છે, તો તેના માટે આપણે કેવી કાળજી લેવી જોઈએ, કેવા પગલાં ભરવા જોઈએ, અને કેવી રીતે આપણે નિયંત્રણ કરી અને સુકારો અટકાવી શકાય છે. તો મિત્રો, જે આપણે ઓર્ગોનિક ઇલાજની વાત કરીએ કે આપણે ટ્રાયકોડર્મા જે બેક્ટેરિયા આવે છે, ટ્રાયકોડર્મા અને સુડોમોના, તે બેક્ટેરિયાનો આપણે 1 એકરે 1 કિલો અથવા તો એ જે કિલો છે આપણે એનું દ્રાવણ બનાવી અને પિયત ભેગું પણ આપી શકાય, અને ઉપરથી આપણે છંટકાવ પણ કરી શકાય છે, અને આપણે એકરે કિલો માપ જાય એ રીતે પણ એને આપી શકાય છે. તો મિત્રો, જે આ બેક્ટેરિયા છે
એ એકદમ 100% ઓર્ગોનિક બેક્ટેરિયા છે અને એનો જમીનમાં કોઈ નુકસાન નથી થતું અને પાકને પણ કોઈ આડઅસર નથી થતી. તો ખેડૂત મિત્રો આ પણ તમે વાપરી શકો છો અને જે આપણે કાર્બન ડાઇઝીમ આવે છે, મેન્કોઝેબ આવે છે, તેનો પણ છંટકાવ કરી શકો છો. અને બીજું કે ઘણા ખેડૂત મિત્રો તે આપણે ડુ પોઈન્ટ જે આપણે કંપની આવે છે એક કોરાજન ટાઈપની, કોરાજન વાળાની જે કંપની છે ડુ પોઈન્ટ, ત્યાંનું ગેલેલિયો આવે છે, તે પણ 10થી 15 ml નાખી અને એનો પણ છંટકાવ કરી શકે છે. અને બીજો એની ભેગું પ્રાઇમસી આલ્ફા જે આપણે 40 ml નાખીએ એ બેનો 40 ml નાખીએ અને છંટકાવ કરવાથી ખૂબ સારું આ તલના પાકમાં જે સુકારો આવશે ત્યાંના આપણને ખૂબ સારું રિઝલ્ટ મળે છે અને સુકારો પણ ધીમે ધીમે અટકી જતો હોય છે. પણ જે મિત્રો આ જે દવા છે ગેલેલિયો એ એક ફૂગનાશક છે અને ઘણા ખેડૂત મિત્રો તે જીરામાં વાપરતા હોય છે. જીરામાં જે સુકારો આવે છે, કાળિયો સુકારો છે, પછી એવી રીતે સુકારો આવતો હોય તેમાં નિયંત્રણ કરવા માટે પણ ઉપયોગ થતો